જામનગરના હાપાની એંગલ સોસાયટીમાં ગણેશોત્સવ દરમિયાન વઘારેલા ભાત ખાધા બાદ તબિયત લથડી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો જામનગરમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો હતો. અંદાજે 100 જેટલા પુલકાઓને ફૂડ પોઈઝનિંગ ભાતના આરોગ્ય બાદ અસર થઈ હતી. ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં અપાયા હતા ભાત મસાલા ભાત આરોગ્ય બાદ માસૂમોને ઝાડા ઉલટી થઈ હતી. તમામ બાળકોને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર નજીક હાપા એલંગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈ રાત્રિએ પ્રસાદીમાં બિરયાની આરોગ્ય બાદ 100 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ભારે દોડધામ મચી હતી. જુદી જુદી 108ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી અને એક બાજુ જીજી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેમના સગાઓને ભારે પડાપડી થઈ હતી અને હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા. જમીન પર સુવાનો વારો આવ્યો હતો. હાપા એંગલ સોસાયટી વિસ્તારમાં મોટા ભાગના કોળી પરિવારો રહે છે. ત્યાં ગઈકાલે ગણપતિ મહોત્સવ દરમિયાન બિરયાની પ્રસાદી રૂપે બનાવવામાં આવી હતી. જે પરિવારના સભ્યોએ પ્રસાદ આરોગ્ય હતો અને જે પૈકી ખાસ કરીને નાના બાળકોને અસર જોવા મળી હતી. રાત્રિના 12:30 વાગ્યાથી ઝાડા ઉલટીની અસર થતા બાળકોને જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 4 વાગ્યા સુધી દોડધામ ચાલુ હતી. જે કેસરી ગુજરાતી સાથે હર્ષદ ખંડેરિયા, જામનગર.